હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે હું બનાવવા જઈ રહી છું બ્રેડ કમ પીઝા બનાવવા માટે મેં એક ચોપ કરીને કેપ્સિકમ કરેલું છે તે એડ કરું છું. તેના અંદર એક ડુંગળી ચોપ કરી રાખી હતી તે આપણે એડ કરી દઈએ. અડધું એવું ટામેટું ચોપ કરી નાખ્યું છે તે એડ કરી દઉં. તેની અંદર થોડોક એવો મરી પાવડર એડ કરીશું. થોડોક ચાટ મસાલો એડ કરું છું. ઓર્ગેનિનો ચીલી ફ્લેક્સ, થોડુંક જ એવું મીઠું, ફક્ત પિંચ જેવું. જો તમે બાળકો માટે બનાવતા હો તો તમે રેડ ચીલી ફ્લેક્સ ના નાખો અથવા તો ગ્રીન ચીલી પણ ના નાખી શકો છો. પણ મેં રેડ ચીલી નાખેલું છે પણ ગ્રીન ચીલી મેં અંદર એડ કર્યું નથી. થોડુંક એવું અંદર અત્યારે હું સોસ એડ કરું છું, પિઝા સોસ. સરસ એવું આપણે મિક્સ કરી દઈશું. ટોપિંગ સરસ આપણું રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તમે અંદર કોર્ન પણ એડ કરી શકો છો. આપણું ટોપિંગ રેડી છે. આપણે બ્રેડની સ્લાઇસ લઈ લઈએ. તેના ઉપર પણ આપણે થોડો એવો કેચઅપ એડ કરીશું. સ્પ્રેડ કરી લઈએ સરસ. બાળકોને બ્રેડ પિઝા ખૂબ જ પસંદ હોય છે. સોસ એપ્લાય કરી દીધો છે. ટોપિંગ થોડુંક એડ કરીશું આપણે. સરસ એવું આપણું ટોપિંગ પણ એડ થઈ ગયું છે. હવે આપણે તેના પર ચીઝની ગોટી લીધી છે તેના પર ખમણી લઈશું આપણે ચીઝ. સરસ એવું ખમણાઈ ગયું છે. બટર લીધેલું છે, તવી ઉપર એડ કરી દો. તેના ઉપર જ સ્લાઇસ મૂકી દઈશું અને કવર કરીશું. 5-7 મિનિટ પછી આપણે તેને ખોલીશું. ઓપન કરીને ચેક કરી લઈએ ફ્રેન્ડ્સ. આપણું ચીઝ સરસ મેલ્ટ થઈ ગયું છે. મેં પ્રોસેસ ચીઝ લીધું છે. તમે મોઝરેલા પણ લઈ શકો છો. બીજી બ્રેડની સ્લાઇસ મૂકી દો. કવર કરી દઈશું. બીજી 10-5 મિનિટ માટે એને શેકાવા દઈશું. પછી આપણે ઓપન કરી લઈશું. આપણે બ્રેડ કમ પિઝા રેડી છે ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ. તમને મારો વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.